મહેનત અને નીતિ સાચી હશે એટલે કુદરતને દેવું પડશે. મારે બાપ દાદા ખેતી જ કરતા અને આ રીતે હેરાન થતા. હું કહું ને નોકરી કરતો તો ક્યારેક ફી ભરવી હોય તો કઈ સહેલો આ વખતે 10 દિવસ વહેલા મોડું થઈ જાય અને બધું હાલ્યા આપણે જોતા આવતા કે ખેતી ઉપર જ નિર્ભર એટલે તો એમાં કુદરત ઉપર થોડું ઘણું રહે, બાકી બધું વેપારી ઉપર રહેવાનું કે ઉત્પાદન થયું તો ભાવ ન આવે અને ઉત્પાદન નથી થયું તો ભાવને શું કરવાનું. એકવાર ગણતરી કરો. કોઈ ખેડૂતોને અત્યારે ગણતરી કરતા નથી ને એ એક મેઇન પ્રશ્ન છે. આ કોઈ ખેડૂતો એવું નહીં હોય કે બાકી તમે કોઈ ધંધો લઈને બેઠા હોય તો નાનામાં નાની સ્ટેશનરીની વસ્તુ આવી તો એનું બિલ આવે. લગતી જ બધું ધંધાનું થઈ ગયું કે બધા ખેતી કરે, મગફળી વાવે તો મગફળી ઉગાડી વેચી દઈએ, કપાસ વાવે તો કપાસ વાવી વેચી દઈએ. આપણે એ વેપારી જે નક્કી કરે એ રીતે હાલવું પડે. અને વડીલોનું એ કે છોકરો હે નહીં કાંઈક નો હાલે તો પણ નો શું કામ હાલે? વાહ, આ વાત સાચી. નો શું કામ હાલે? બધાયનું હાલે તો આપણે કાંઈ એમાં ડાયરેક્ટ રાતોરાત રૂપિયાવાળું થઈ નથી જવું. તો છોકરો મોટો થાય. મારો છોકરો હે 30,000માં નોકરીએ જાય એને 30,000 ક્યારે આપે છે? ધાણા જીરું છે, આ ધાણા જીરું જ છે બરાબર. તો ધાણા જીરું માર્કેટમાં અત્યારે ધાણા વેચવા જાવ તો 1200 થી 1500 રૂપિયા મણ આસપાસ મળે બરાબર. 1200 થી 1500 રૂપિયા મળે અને એ ધાણા જીરું આપણે આ પેકિંગ કરી લઈએ તો મરચાથી થોડીક ઊંચી કિંમત આ 4500 થી 5000 રૂપિયા આપણે પાવડરમાં વેચી. તો 2.5 થી 3 ગણા વધારે થયા. એ 2 વર્ષ શેના નીકળ્યા સાહેબ? આ ફેમિલીને મનાવવા. 2 વર્ષ પાકું ધંધો કરવાનું ફેમિલીને આ તમારી કિંમત તો તમને ખબર ને એટલી કિંમત નથી. અરે એને 75 નું કામ કરવાનું 75 ની મહેનત કરવી પડે. એ જ વસ્તુ મારામાં 75 ની મહેનત કરું તો 5 ઓછા પડે, 60 તો મળશે ને. મિત્ર, આજ હું જામનગરની બાજુમાં ફલ્લા ગામમાં આવ્યો છું. ફલ્લા ગામની અંદરમાં આજ હું એક શૈલેષભાઈને મળવાનો છું. એ અમારા મસાલા મશીન હલાવે છે અને એનું કેવું એવું છે ખેડૂત નો રહે ખેતરમાં જે કંઈ માલ થાય છે ને એની ડબલ કે અઢી ગણી ઉપજ કેવી રીતની આવે ને એ શૈલેષભાઈ પાસે છે. અને એ એટલું જ નથી, સારું એવું ભણતર છે, એજ્યુકેશન કે આ જે એમટેક કરેલું છે અને ગામડામાં રહીને વાડીએ બિઝનેસ કરે છે. તો જો તમારે જ આવો જ કંઈક બિઝનેસ કરવો હોય ને તો આપણે શૈલેષભાઈ પાસે સમજી. કેમ છો શૈલેષભાઈ? બસ મજા. શૈલેષભાઈ, તમારો હે ને પરિચય પહેલાં તો આપો આખો. મારું નામ મારવણિયા શૈલેષ કુમાર ભાઈલાલભાઈ, ગામ ફલ્લા, તાલુકો જિલ્લો જામનગર. મેં એજ્યુકેશનમાં બીટેક એમટેક જુનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાંથી કરેલું છે. 7 વર્ષ આપણે જૈન ઇરિગેશન ટપકની કંપનીમાં જોબ પણ કરેલી છે અને લાસ્ટ 1 વર્ષથી આપણે આ મસાલાના અને તેલના ધંધામાં આવ્યા છે. અચ્છા, તો તમારું જે આ ફલ્લા ગામની અંદરમાં તમે જે આ વાડીએ ફેક્ટરી કરી છે, ફેક્ટરીનું નામ શું છે? ફેક્ટરીનું નામ અન્નપૂર્ણા સિંગ તેલ અને મસાલા. અન્નપૂર્ણા સિંગ તેલ અને મસાલા. મેન્યુફેક્ચરિંગ બાય વૃંદાવન એગ્રોટેક. આપણે રજીસ્ટ્રેશન બધું વૃંદાવન એગ્રોટેકના નામે રજીસ્ટ્રેશન, જીએસટી નંબર, FSSI નંબર ને બધા ડોક્યુમેન્ટ આપણે વૃંદાવન એગ્રોટેકના નામે. વૃંદાવન એગ્રોટેકના નામના કરેલા છે. તો તમે ખાસ શું પ્રોડક્ટ બનાવો છો અત્યારે? આપણે અત્યારે મસાલામાં મરચું પાવડર, ધાણા જીરું પાવડર અને હળદર પાવડર 3 વસ્તુ અને સિંગ તેલમાં સિંગ તેલ પ્યોર વસ્તુ. સિંગ તેલ પ્યોર વસ્તુ. હવે શૈલેષભાઈ, તમને આ વિચાર કેવી રીતનો આવ્યો કે મારે ગામડાની અંદરમાં બિઝનેસ કરવો છે? એનો આઈડિયો કેવી રીતનો તમને આવ્યો? હવે આ બધું ખેતી લગતી જ બધું ધંધાનું થઈ ગયું કે બધા ખેતી કરે, મગફળી વાવે તો મગફળી ઉગાડી વેચી દઈએ, કપાસ વાવે તો કપાસ વાવી વેચી દઈએ. આપણે એ વેપારી જે નક્કી કરે એ રીતે હાલવું પડે. અને આમાં આપણે કેવું કે અમારે અહીંયા 7.5 વીઘા અહીંયા જમીન છે અને 20 વીઘા બહાર ગામમાં મારા મામાના ગામમાં. તો એ જમીનમાંથી આપણે કંઈક પ્રોડક્ટ લઈને એનું ઇનોવેશન કરી કે આપણે આપણું ને આપણું કંઈક ડેવલપ કરી એના ઉપરથી ધીમે ધીમે ગઈ સાલ આપણે સિઝન એન્ડમાં ટૂંકમાં ડિસેમ્બરમાં ઘાણાની પહેલાં મશીનરી મૂકી. અમારા આ વિસ્તારમાં મગફળીનું વાવેતર વધારે તો ખેડૂતને મગફળીમાંથી એનું તેલ ભલે બહાર બજારમાંય મળે, આપણે એમ કોઈનું નથી કહેતા કે મિક્સિંગ કરે, પણ આ નેચરલ વસ્તુ, કોઈ જાતનું આમાં મિક્સિંગ કે કેમિકલ કે કોઈ જાતનું મિક્સ કર્યા વગરનું. આ વિસ્તારની મગફળી જનરલી ઓલ ઓવર ગુજરાતમાં સારામાં સારી સૌરાષ્ટ્રની કહેવાય. તો એનું એને તેલ મળે તો એનું સ્વાસ્થ્ય કંઈક જળવાયેલું રહે. પછી આપણે તેલમાં વ્યવસ્થિત ગઈ સાલ સિઝન કરી પછી એમાં આપણે આગળ વધ્યા કે આમાં હજી આગળ વધી તો શું થઈ હતી. તો એમાં પછી આપણે મસાલા ઉપર આવ્યા કે એ આપણે ડેઇલીની રૂટીન જરૂરિયાત છે. મરચું છે તો મરચુંની આપણે આબોહવા પ્રમાણે મરચું આપણું અને અહીંયા 7 વીઘામાં આપણે મરચી આપણે વાવેલી જ છે. 7 વીઘા મરચું. હા, એ જ મરચું આપણે દરીને માર્કેટમાં મૂકે. એ જ મરચું જો ડાયરેક્ટ આપણે વેપારીને દઈએ તો વેપારી એના ભાવ દે. ધારો કે અત્યારે બજાર ભાવ આવતું હોય 2,000, 2,500, 3,000 રૂપિયા, તો એની જ આપણે પ્રોસેસ કરીને નાના પેકિંગ મોટા પેકિંગ એ રીતનું કરી તો 4,000, 4,500 સુધીની આપણે ઇન્કમ
મળી શું વાત છે, ડબલ ભાવ? હા, ડબલ આસપાસ થઈ જ. એવું ધાણા જીરું, તો ધાણા જીરુંમાં જનરલી ધાણા અમારે અહીંયા લાલપુર તાલુકામાં પુષ્કળ વાવેતર થાય. તો એ ધાણા અને જીરું અમારા આ વિસ્તારમાં જ થઈ શકે એમ. તો જીરાના અત્યારે બજાર ભાવ તમે ગણો તો 3500 આસપાસના ગણી શકો, ધાણામાં ગણો તો 1500 આસપાસના ગણી શકો. તો એ મિક્સ કરીને તમે વેચો તો એમાંય સારું એવું બેનિફિટ મળી શકે. શૈલેષભાઈ, તમે આ તેલની ઘાણી હલાવો છો, સરસ મજાનું કાઢો છો, તો તમને આ ખેતીની અંદરમાં જે કંઈ રો મટીરિયલ તૈયાર થાય છે તો એમાં તમને શું એવું લાગ્યું કે ખેડૂતની ઇન્કમ વધે એના માટે આ તમે નિર્ણય લીધો અને ગામડાની અંદરમાં બિઝનેસ કર્યો, એનો શું સંદેશો એવો? હવે એમાં તમને આ મરચાંનું જ કહું સાહેબ કે મરચાં આપણે અત્યારે મારી વાડીમાં જ ઉગેલા છે બરાબર, તો એ આપણે વેચવા જાય તો 2000 થી 2500 રૂપિયા આપે, એની જ બદલે આ પેકિંગમાં આપણે ખાલી દળી આપી દે બરાબર. તો વસ્તુ મરચું જ છે ખાલી દરાયેલું બરાબર. તો આ જ વસ્તુના ભાવ 4,500 થી 5,000 રૂપિયા મણના થઈ જાય. જી 2000 રૂપિયાનો મણ જાય છે એના સીધા 4,500 5,000 થઈ જાય. આ જ વસ્તુ કેવું કે અત્યારે ખેડૂતો જનરલી એની રીતે વાયવા રાખે ને કર્યા રાખે ને છોકરાઓને કહેશે તો આવતું વર્ષ સારું થશે તો આ નવું કરશું, આવતું વર્ષ સારું, એ એની રીતે મહેનત કરે જ છે ને એની રીતે પ્રોડક્શન મેળવે જ છે, એ એના પૈસાના હકદાર છે જ. તો હવે કેવું થાય કે જ્યારે મબલક સારું વર્ષ આવ્યું તો બધાને સારું આવવાનું, તો ઉત્પાદન એકદમ સારું થવાનું, તો બજાર ભાવ એકદમ ઘટી જવાના. બરાબર, ઉત્પાદન સારું થાય બજાર ભાવ ઘટે. એ જ વસ્તુ કે તમારે આખા બધા ઉત્પાદન લેવા દેવાના, તમે તમારા ઉત્પાદનનું ઇનોવેશન કરી શકો તો એનાથી આખું તમે ડેવલપ થઈ શકો એમ. એ વાત તમારી સાચી કે ભાઈ આપણે બધાનો ભાવ અને જ્યારે નબળું વર આવવાનું ત્યારે બધાને નબળું આવવાનું, તો તમારી પાસે માલ લે નહીં તો તમે માલ ખરીદવા જવાના તો અહીંયાથી 3 ગણા ભાવ લેવાના. જે વચ્ચેના વેપારી છે એને તો શું કરવાનું કે માલ સ્ટોર કરીને કાઢવાનો, મોટા ભાગનો પ્રોફિટ એમાંથી બનાવી. તમારું એ જ વસ્તુ આપણે આ કરી તો આ પ્રોફિટ આપને વેપારીનો પ્રોફિટ આપને મળી. એટલે તમારું કેવું એવું છે કે વચ્ચે જે અટાણે તમે કઈ મહેનત કરીને વાવીને કરી છે અને વચ્ચે ઓલા ખાલી 2 દિનની અંદરમાં માલ લઈને તૈયાર કરીને સ્ટોરેજ કરીને વેચે તો ડબલ પૈસા કમાય. એ જ વસ્તુ આ મેં કેમ કીધું અત્યારે મરચું 2025 માં બધાને આવ્યું એટલે એ જ મરચું સ્ટોર કરી સ્ટોરેજમાં ને એમાં રાખશે, જ્યારે સિઝન એન્ડમાં ને એમાં જરૂર પડશે કાઢશે તો એના 4500 દઈશે. હા, તો તમે આ તો મરચાની વાત થઈ. આવું નવું બધી જેટલી ખેતીની પ્રોડક્ટ એ બધામાં થઈ શકે. ધારો કે ધાણા જીરું છે, આ ધાણા જીરું છે બરાબર, તો ધાણા જીરું માર્કેટમાં અત્યારે ધાણા વેચવા જાવ તો 1200 થી 1500 રૂપિયા મણ આસપાસ મળે બરાબર. 1200 થી 1500 રૂપિયા મળે. અને એ ધાણા જીરું આપણે આ પેકિંગ કરી લઈએ તો મરચાથી થોડીક ઊંચી કિંમત આ 4500 થી 5000 રૂપિયા આપણે પાવડરમાં વેચી તો 2.5 થી 3 ગણા વધારે થયા. એ જ વસ્તુ જીરુંમાં થઈ શકે. જીરુંની બજાર છે એ બધા કેવું કે બજાર છે તો 3 વર્ષની જે હાઈએસ્ટ બજાર હોય એ પકડીને બેસે અને આપણે વેચવા જાય તો એ લો બજાર પકડીને એ ભાવ ફેર જ એટલો થઈ જાય કે એમાં તમારું માર્જિન આખું નીકળી જાય. અચ્છા, હા, આ તમારો આઈડિયો યુનિક છે કે ભાઈ આપણે જ ખેતરની અંદરમાં માલ તૈયાર થાય છે, આ આપણે બીજાને વેચી દઈએ એની બદલે આપણે કંઈક પેકિંગ કરો મશીનમાં દરી લૂઝમાં. અત્યારે ઘરઘરાવની સિઝન આવે તો લૂઝમાં એ પ્રમાણે, અને આપણે જો ખોટું તો કરવાનું નથી છે. ગમે તમે ખોટું કર્યા વગર તમને પૂરું પ્રોફિટ મળે તો ખોટું કરવાની ક્યાં વસ્તુ જ આવવાની. એટલે તો તમે ખેડૂત છો એટલે ખેડૂત હંમેશા કોઈ દિન ક્યારે ભેળસેળ વાળી વાત જ ન કરે. એટલે આ એમને જો આ 1550 નો તમે મેક્સિમમ ભાવ ગણો ધાણાનો તો 1500-1700 રૂપિયા હે. એ જ ધાણા તમે લઈ આવો દરો અને કિલ્લામાં વેચો તો એ તમને 200-250 રૂપિયા આપવાના જ છે બરાબર. એટલે સીધા ડબલ જ થઈ 4,500-5,000 રૂપિયા થઈ જ ગયા, 2.5 ગણા થઈ ગયા. તો આ તો ધાણા જીરાની વાત થઈ. તો હજી બીજા કયા મસાલા તમે હજી એમાં આપણે હળદર બનાવી છે. હળદરમાં એક આપણે થોડુંક ઓલું ભઠ્ઠીવાળાની એની જરૂર પડે, બાકી હળદર તમે વાવો તો લીલી હળદર છે એની જે પ્રોસેસ કરવાની થાય એ એક આપણે મશીનરી નથી, બાકી એ તમે આખી લિંક બનાવો તો બધામાં તમને પ્રોફિટેબલ માર્જિન મળી જાય. ટૂંકમાં એ ખર્ચો કરી નાખી તો હળદરની અંદરમાં પણ ઇન્કમ સારી 100%. અત્યારે આ હળદર 300 રૂપિયા આસપાસ કિલો અમે રિટેલમાં વેચી. 300 રૂપિયા 300 રૂપિયા હોલસેલમાં આટાણે તો. અને એ જ વસ્તુ તમે રો મટીરિયલ પરચેસ કરો તો 120-25 થી હારામાં હારી લ્યો તો 150 રૂપિયા આસપાસ મળી જવાની. તો એમાં ડબલ જ થયા, ડબલ રૂપિયા થઈ એક જ ખાલી પ્રોસેસ કરવાથી. તો તમને શૈલેષભાઈ આ બધો ખેતીની અંદરમાં માલ તૈયાર થાય છે, તમે સરસ વાત કરી કે ભાઈ સીધા ડબલથી 2.5 ગણા ભાવ થાય અને ખેડૂત તનતોડ નો તડકો જોવે નો ઠંડી જોવે, ટોટલ મહેનત બધી ઈ કરે અને લાભ ખાય વેપારી. એટલે તમને આ વિચાર કેવી રીતનો આવ્યો કે હું ગામડામાં તમારા ગામમાં વાડીએ બિઝનેસ કરું? આવું અમારે બાપ દાદા ખેતી જ કરતા
અને આ રીતે હેરાની થતા. હું કહું ને નોકરી કરતો તો ક્યારેક ફી ભરવી હોય તો કઈ સહેલો આ વખતે 10-15 દિવસ વહેલા મોડું થઈ જાય અને બધું હાલ્યા આપણે જોતા આવતા કે ખેતી ઉપર જ નિર્ભર રહે એટલે તો એમાં કુદરત ઉપર થોડું ઘણું રહે, બાકી બધું વેપારી ઉપર રહેવાનું કે ઉત્પાદન થયું તો ભાવ ન આવે અને ઉત્પાદન નથી થયું તો ભાવને શું કરવાનું, તો કુદરત ઉપર જેવું. હા, એટલે એના હિસાબે ધીમે ધીમે મતતા રહ્યા. પછી જોબે મેં કરી અને અત્યારે હાલમાં એવું થાય કે તમે ખેડૂતના છોકરા વ્યવસ્થિત આ મસાલા લાઈનમાં જ ઘણા ભણેલા હશે, ફૂડની લાઈનમાં ભણેલા હશે કે એગ્રીકલ્ચર બીજી ખેતી પ્રોડક્ટમાં ભણે અને એ પછી મોટી કંપનીમાં નોકરી કરે તો આપણો લાભ એ ઉઠાવે. હા, એટલે એ જ વસ્તુ કે ભલે શરૂઆતમાં આપણે એમ નથી કહેતા કે 20-25 હજારની નોકરી કરતા હોય તો આમાં તમે મહેનત કરો તો 20-25 હજારથી તો જવાના જ નથી. પણ અત્યારે મેન્ટાલિટી ગઈ એ એક સેફ થઈ ગયું કે નોકરી મળી ગઈ, સેફ થઈ ગયું. પણ સેફ કરતાં આ તમારું નામ નીકળી ગયું તો એ તમારું 10 વર્ષની ઇન્કમ 1 વર્ષમાં થઈ શકે. હા, બરાબર. 10 વર્ષની ઇન્કમ 1 વર્ષમાં થાય. નોકરીમાં એવું નહીં બને. નોકરીમાં નહીં બને. નોકરી તમારી એક સ્ટેબલ લાઈફ થઈ ગઈ કે નોકરી આવી ગઈ તો તમે જેમ તમારા મમ્મી પપ્પાએ તમને મોટા કર્યા ને તમે તમારા છોકરાને મોટા કરી શકશો. મોટા થાય, બાકી કઈ ન થાય. અને ઓલું કેવું છે કે તમે વ્યવસ્થિત કરો તો તમારી જેવી આવડત છે એ પ્રમાણે તમે એમાં કરી શકો, વળતર મેળવી. તમે નોકરી કરતા હતા અને આ બિઝનેસ કર્યો એમાં બેમાં શું તફાવત લાગે છે? પહેલો તફાવત એ કે નોકરીમાં મારે ફિક્સ ટાઈમ હતો 9 થી 6, પછી હું મારો અને એમાં કાંઈ બીજું થઈ ન શકે સાહેબ. 9 થી 6 એટલે આપનો મેક્સિમમ ટાઈમ જે વર્કિંગ પીરિયડ એ એમાં નીકળી ગયો, બરાબર. અને અત્યારે મારે કેવું કે ટાઈમનું ફિક્સ ન હોય, મહેનત કરવી પડે. ધંધામાં આવો તો મહેનત તમારે નોકરીમાં મહેનત તો કરવી જ પડે ને. પણ ઓલું એવું નહીં કે 9 થી 6 આમાં તમારે કંઈક બાર અને ફ્રી હોય, ઓક્સિજન હોય તો 2 મહિના ફ્રી રહેવાનું. હા, બરાબર. તો તમારો ધંધો એકવાર સેટ થઈ ગયો તો એની રીતે બધું તમે ફ્રી રહેવાના અને ધંધો એની રીતે આવેલો. તો નોકરીમાં કરતા હોય તમારી પાસે ક્રિએટિવ માઇન્ડ હોય તો 100% ધંધો કરે. અને એ આ તમે જે ખેતી લાયક અત્યારે આપણો દેશ જ ખેતી પ્રધાન દેશ છે, જે વિસ્તારમાં જે ઉત્પાદન થતું હોય એવું નહીં. અને એમાં આ લોકોનું શું છે કે ઇનોવેશન જ કરવાનું છે ને, ડેવલપમેન્ટ જ કંઈક કરે, પેકિંગ કરો કે દરામણ કરો કે કંઈક ગમે એ કરો, પ્રોસેસ કરો એટલે ડબલ બેનિફિટ થાય. તો એ વસ્તુ કરવામાં કાંઈ બધાને આપણે એ જ કહે કે ગામે એક વસ્તુ થવી જોઈએ. તમારી આજુબાજુમાં ગમે ત્યાં કાણે હોય તમે તમારી પોતાની મગફળી લઈ આવો અને એકવાર ગણતરી કરો. કોઈ ખેડૂતોને અત્યારે ગણતરી કરતા નથી ને એ એક મેઇન પ્રશ્ન છે. કોઈ ખેડૂતો એવું નહીં હોય કે બાકી તમે કોઈ ધંધો લઈને બેઠા હોય તો નાની સ્ટેશનરીની વસ્તુ આવી તો એનું બિલ આવે, એનો રેકોર્ડ થાય. આપણે એમ નથી કહેતા કે નફા નુકસાનની બે દ્રષ્ટિએ ખેડૂત છે તો એનું વાવેતર કરે તો ધારો કે મગફળી વાવ્યું તો બિયારણ કેટલામાં પડ્યું, એમાં એને ઉત્પાદનમાં હાથી આવ્યું, વાવણી થઈ, મજૂરી લાગી, ચોથો ભાગ મજૂરીને દીધો, દવા, બિયારણ, ખાતર, એની ટોટલી કેલ્ક્યુલેશન કરે ને અને પછી એની મગફળીનું તેલ કઢાવે તો એ બહારથી લઈને એના કરતાં એને સસ્તું પડે, સ્વાસ્થ્ય સારું રહે, અલગ બેનિફિટ. અને આપણે અહીંયા ઘાણામાં જોબ વર્કઈ કરી, કોઈ એનું મગફળી લઈ આવે તો એને આપણે તેલ કાઢી દે અને ખોળ આપણે રાખી લઈએ આપણી મજૂરીની. અને ગમે ત્યારે 24 કલાક આપણી ગાણી ચાલુ હોય, દરવાજા ખુલ્લા જ હોય, એની રીતે આવીને ચેકિંગ કરી લેવાની છૂટ. કોઈ જાતનું અહીંયા કેમિકલ નથી, કોઈ જાતનું પ્રિઝર્વેટિવ નથી, જે ડબલ ફિલ્ટર કે ડબલ જાતના કોઈ જાતનું ભેળસેળ 0%. જે મગફળી લઈ આવી એનું જ એનું તેલ મળી જવાનું. તો તમે આ જે મગફળીનું બધાને કાઢીને આપો તો પેકિંગ કેવી રીતનું કરી આપો? પેકિંગ આપણે એનો વજન ઉપર થાય કે ધારો કે એ મગફળી લઈને આવ્યા તો આ 5 લીટરનું કેન છે, પછી એથી ઓછું રહે તો લીટરની બોટલ બનાવી, 15 કિલોનો ડબ્બો, 15 કિલોનો ડબ્બો 15 લીટર. એટલે ધારો કે કોઈ 25 મણ લઈને આવ્યા એમાંથી એને 12 ડબ્બા થયા તો 12 ડબ્બા આખા માથે થોડું ઘણું થયું તો કેન આપી દે. એને 1 લીટર નીકળે તો 1 લીટરની બોટલે આપી દેવા. રાખવાનો ખાલી ખોર રાખવાનો, ખોરના ફેરે મફત કાઢી દે. હા, ખોરમાં આપણે મજૂરી, લાઇટ બિલ ને એ બધું નીકળી જાય અને આપણે ટૂંકમાં સ્ટાર્ટિંગ એટલે માર્જિન ઓછા માર્જિનથી બધું ચાલુ થાય. તો તમે શૈલેષભાઈ આ બિઝનેસની વાત કરી, બહુ મજા આવી ખરેખર. જો ખેડૂત ઉઠી અને જો ગામડે આ કરતા હોય તો તમને જે આ વિચાર આવ્યો, તમારે આ બિઝનેસ કરવો હતો તો તમારા સગાવાલા ભાઈબંધ દોસ્તારે શું કીધું કે આ કરવો છે કે ન કરવો છે? શરૂઆતમાં તો બધા આના કરે કે એમાં રોકાણની ગણતરી કરે કે ભાઈ તું ઘાણી નાખીશ તો રોકાણ કેટલું થઈ છે. હવે રોકાણ કરવા જાવ એટલે ગમે કંપની સ્વાભાવિક વસ્તુ, આજ હું જાઉં તો એમ કહેશે કે ડબ્બો કેટલાનો, એટલે હું કહું કે મારો ભાવ હાલે 2850 રૂપિયા 15 કિલો ડબ્બા એટલે તો એ ભાવ કહું.
પછી 2 લેવાના થાય, 3 લેવાના, એટલે તમારું એક તો કોઈ દિવસ એસ્ટિમેટ રહીએ ને એ એસ્ટિમેટ રહીએ પણ એ ઉપર નીચે થવાનું. એટલે ઘાણીનું આ એસ્ટિમેટ કર્યું, બાંધકામ, પછી બાંધકામ થાય, જમીન તો બિનખેતી કરવી પડે તો આપને લાઇટ બિલનું 24 કલાકનું કનેક્શન, એટલે એ એક એસ્ટિમેટ કાઢીને એટલે આપણે 70 લાખથી 1 કરોડ આસપાસમાં ટોટલ, એમાં ઘાણી એક નહીં, આ મસાલાનું મશીન, હવે મશીન લઈને કંઈ બેહાતું નથી, એને આટલું રો મટીરિયલ લેવું પડે, પ્રોજેક્ટ લોન જ કરવી પડે, પ્રોજેક્ટ લોન કરવી પડે કે ગમે, પછી આપણે એ રીતની ગણતરી સમજાય કે 1 કરોડનું તમે આ ઇન્વેસ્ટમેન્ટ કર્યું તો તને મળશે કેટલા. લે હવે આ કઈ વ્યાજે તો દેવા જેવું છે નહીં કે મહિને 1% આવ્યા રાખે. એટલે આપણે શરૂઆત હતી, પહેલું જ વર્ષ હતું તો ગયા વર્ષે આપણે 2000 ડબ્બાનું કામ થયું, બરાબર, 2000 ડબ્બા, એમાં આપણે જોબ વર્ક અને વેચાણ બધું. આ વર્ષે આપણું ટાર્ગેટ 3000 થી 3500 ડબ્બાનું છે, બીજું વર્ષે અને દિવસે દિવસે એ વધવાનું જ છે. ગયા વર્ષે કેવું કે મારે સિઝન એન્ડમાં, એવી રીતે આ મસાલામાં એ રીતનું છે કે આ મારે ઘાણાની સિઝન પતી ત્યાં મસાલાની સિઝન માર્ચમાં આસપાસ ઘાણાની સિઝન પતે, અને એવી જ આપણે મસાલાની સિઝન હોળી પછી ચાલુ થઈ જાય, બરાબર. એમાં હું થોડો ડિલે થયું કે આપણે સર્વે કરવામાં ક્યાંથી મશીન લેવું, કેવું મશીન લેવું, અને આ બાંધકામનું નહીં, પણ તો એ ડિલે થયું તો 5000 કિલો ઉપરનું મસાલામાં આપણે કામ કર્યું ગઈ સિઝનમાં, ઘર આ 5000 કિલો મસાલા, 5 ટન માલ, 5 ટન મરચું, હળદર, ધાણા જીરું થઈને 5000 કિલોનું કામ થયું. તો બહુ મોટું કામ થયું. અને તે પછી આપણે એ સિઝન પતી એટલે આ મસાલામાં ને એમાં આવ્યા કે ઘાણીની સિઝન હે, બરાબર, તો 3 મહિના મેક્સિમમ આપણે ગણી શકીએ કે ડિસેમ્બરમાં ચાલુ થાય, ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચમાં એની પૂરી થઈ જાય, એન્ડ ઉપર આવી. એવી રીતે આ મસાલામાં પછી ફેબ્રુઆરી ટૂંકમાં માર્ચ પછી ચાલુ થાય તો માર્ચ, એપ્રિલ, મે, જૂન લગી હાલે, વરસાદ થાય ત્યાં લગી મસાલો હાલે. આપણે એ વિચાર્યું કે 6 મહિના આપણે ઘર આપે, ડાયરેક્ટ ખેડૂત આવે તો એનું ને એનું આપણે આપી શકીએ. આ મરચું લઈને આવ્યા કે મારે ભાઈ 5 કિલો મરચું દરવું હોય, એનું વાડીનું મરચું લેવું આપણે 5 કિલો દરીએ જ, એટલે એની વાડીએ થયું હોય તો શુદ્ધ તમે એને દરીને આપો, બરાબર. એ એમ કે મારે આ મારું ઘરનું જીરું છે, ધાણા મારે 2 કિલો જોઈએ તો એને બતાવી 3 જાતની ક્વોલિટી છે, તમારે જે ધાણા જોતા હોય એમાં જેટલું મિક્સ કરવું એ રીતનું એની સામે દરી લઈને આપણે દરામણની મજૂરી લેવું. બરાબર છે, એટલે મજૂરીથી ની દરી દ્યો અને વેચાતી બે વસ્તુના. અને પછી આ 6 મહિનાનું મેં તમને કીધું એમ કે હાલે 3 મહિના ઘાણીનું, 3 મહિના, પછી 2 મહિના તો વરસાદમાં ને, પછી પાછળના 2-3 મહિના રહીએ તો એના હાટું આપણે આ બ્રાન્ડિંગ ચાલુ કર્યું, રેડીમેડ મસાલા. ધારો કે આપણી પાસે સ્ટોક પડ્યો હોય ને આ રીતનું આપણે 500 કિલો કે 200 કિલોનું મરચું કે 200 કિલોનું હળદર પેકિંગ થઈ જાય એટલે વસ્તુ વ્યવસ્થિત રહેવાની, 12 મહિના હાલે પણ આપણે એ પાછળના ટાઈમમાં વેરેન્ટેજ બધા નીકળતા રહીએ, લાઇટ બિલ છે, ખર્ચા નીકળ્યા રાખે. આમાં એકવાર બ્રાન્ડિંગ થઈ જાય તો ઘર કરતાં આમાં રૂપિયા વધારે મળવાનું મને ખબર, પણ એના હાટું મહેનત થોડી કરવી પડશે. તો મૂળ વધો કે તમે આ બધું ઘરનું કરો અને કરો કમ્પ્લીટ, તો તમારું કેવું એવું છે કે ભાઈ પહેલાં તો બધા ઘરના મેમ્બર હોય, ભાઈ બંધ દોસ્તાર ના પાડે, 100%. તો ના પાડે તમે શું એને અમે એક્શન લીધી ના ફાઇટ કરીને કર્યું? ના પાડે અમે જાણ્યું છે કોઈ પણ કઈ બિઝનેસ કરવો હોય તો સીધું ના જ પાડે કે તારે કઈ કરવું નથી, ટ્રેક્ટર લેવું હોય તો ગામમાં 10 જણા ના પાડવાનું રીઝન આપણે વડીલોનું ઈ કે છોકરો હે નહીં કાંઈક નો હાલે તો પણ નો હું કામ હાલે. વાહ, આ વાત સાચી, નો હું કામ હાલે, બધાયનું હાલે તો આપણે કઈ એમાં ડાયરેક્ટ રાતોરાત રૂપિયા વાળું થઈ નથી જવું. તો છોકરો મોટો થાય, મારો છોકરો હે 30,000 નોકરીએ જાય એને 30,000 ક્યારે આપે છે? આખો દી મહેનત કરે છે, અને ઈ કંપનીમાં 30,000 જે કંપની એને આપે, બરાબર. મને 7 વર્ષ નોકરી કરી, હું છેલ્લે એન્ડ ઉપર હતો ત્યારે મારો પગાર 55,000 ઓન એન્ડ હતો, પીએફ ની બધું હાલો, 55,000 55,000 ક્યારે આપતા કે હું એને લાખ રૂપિયાનું કામ કરી દઉં ત્યારે. ભલે શરૂઆતમાં કોઈ પણ છોકરો લાગે તો 20-25,000 સ્ટાર્ટિંગથી હોય એટલે એને એટલું પ્રેશર ન હોય, પછી જેમ જેમ એની પોસ્ટ વધતી જાય, ઇન્ક્રીમેન્ટ વધતું જાય એટલે એને મેન્ટલ 2 જાતની મહેનત, કાં તમારી શરીરની મહેનત ને કાં મગજની મહેનત. બાકી એમને કાંઈ થવાનું નથી. જેની પાસે મગજ ને શરીર બેયની મહેનત એને 2 વર્ષ વહેલું મળી જવાનું. એ તો છે જ ને, વ્યવહારે બે મહેનત કરે છે એટલે એને વહેલું પ્રમોશન મળશે. એટલે આ જે છોકરા નોકરી કરે એને મેન્ટલી ટૂંકમાં ટાર્ગેટ આવે, પછી તમારો 50,000 પગાર છે તો 5 કરોડનું સેલ માંગે, 5 કરોડનું સેલ્સ માંગે, હા, તો જ તમારું પ્રમોશન એમાં ટૂંકમાં તો થાય ને, અને તો જ ઇન્ક્રીમેન્ટ થાય. એટલે મારું કહેવાનું એ કે તમને કંપની 50,000 આપે તો કઈ કંપની એના ઘરના નથી આપતી, એટલે તમારે એને કમાઈને દેવાના. કમાઈને ક્યારે દેશો? તમે મહેનત કરશો ત્યારે. હવે તમે કીધું કે 50,000માં 5 કરોડનું સેલ્સ માંગ્યું છે તો 5 કરોડમાં કંપની વાય વધે ને? હા, તો એ જ કહું ને કે કંપની મને 5 કરોડનું સેલ કરશે, એનો જે માર્જિન હોય મને 50 દેતા એને 25 વધે તો જ મને 50 દે ને.
સવાલ જ નથી ને, નકર તો દે કે એટલે એ મારે એને 75નું કામ કરવાનું 75ની મહેનત કરવી પડે. એ જ વસ્તુ મારામાં 75ની મહેનત કરું તો 5 ઓછા પડે, 60 તો મળશે ને. અરે હું વધારે મળે. એની હું ફોકસથી મગજ અને શરીરથી મહેનત જે કંપનીમાં કરતો એ જ વસ્તુ મારા ધંધામાં કરીશ તો જે કંપની મને દેતી એથી જાજુ તો મળવાનું જ છે ને. મળવાનું છે. તો તમે હવે આ જે બિઝનેસ કર્યો તો એ બધાય ના પાડતા ચાલુ કરવા ટાણે, હવે શું કહે છે? એટલે હવે રાજી થાય ને કે ના પેલા જ વર્ષમાં આટલું બધું થઈ ગયું તો હરવે 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 મહેનત કરજે એટલે આગળ થતું જશે. હવે ટૂંકમાં સપોર્ટ આવતો જાય. પહેલાં તમારે 1 વર્ષ તો ભૂલી જ જાઓ. નકર ઘણા મેં તમને કીધું વેપારી માઇન્ડથી વિચારે કે 1 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ કર્યું તો 1% છૂટવો જોઈએ. બરાબર. હા, 1% કાઢવા જાવ, તમારો પગાર કાઢવો તો એમ શરૂઆતમાં કાંઈ ન મળે. પછી તમે ફ્રી થઈ ગયા, તમારું ઇન્વેસ્ટમેન્ટ નીકળી ગયું અને તમે પોતે ફ્રી થઈ ગયા. તમે આ એવું થોડું કે આ ધંધો કરીને મારે આમાં રોકાઈ જાવ, 2 વર્ષ થશે તો માણસો થ્રુ ચાલુ થઈ જવાનું. બરાબર. પહેલાં હું શીખી લઉં, 80% મને આવડી ગયું, હજી 20% મારે બાકી. હું 100% થઈ જાઉં તો હું બીજા 2 માણસને આમાં તૈયાર કરીને મૂકી શકું. અત્યારે કેટલા માણસ રાખ્યા છે તમે? અત્યારે 3 માણસો ને અમે 3 ભાઈ. તમે 3 ભાઈ? 3 ભાઈ. બધાય આમાં? બધાય આમાં. ટોટલ જમીન કેટલી? જમીન ટોટલ મારે 26 વીઘા જમીન છે. 20 વીઘા 12 ગામમાં એને 7 વીઘા અહીંયા. તો સરસ, આટલું બધું છે તે કમ્પ્લીટ છે. તો તમે હવે એવો કયો લાસ્ટમાં સંદેશો દેવા માગો છો કોઈને ગામડામાં રહી અને ખેતરમાં જ આવો બિઝનેસ કરવો હોય, ભણેલા હોય તો તમારું કેવું શું છે? 100% તમે કોઈ પણ ધંધો આ મેં કીધું મને મસાલાનું વ્યવસ્થિત બહુ વ્યવસ્થિત લઈ ગયું કે આમાં કંઈ એટલું ઇન્વેસ્ટમેન્ટ નથી. આ તો મેં ઘાણાનું બધું તમને મેં 1 કરોડનું આ તમે ઇન્વેસ્ટમેન્ટ કરો તો ઓછા રોકાણે થઈ શકે. અને આમાં આ પેકિંગમાં ને એમાં આપણે શરૂઆતમાં જવું નથી. આ પેકિંગનું કરો તો 10-15 લાખ બીજા જવાના. તમે ખાલી વ્યવસ્થિત મશીન મટીરિયલ તૈયાર અને જોબ વર્ક જ કરો. જોબ વર્ક જ ખાલી. તમને તમારી ઉપર એક એલો ભાવ ફેર મને બીક લાગે તો ખાલી આપણે ગ્રાહક પૂરતું રાખો કે 5 મણ મરચું પડ્યું, 2 મણ જીરું પડ્યું, 5 મણ ધાણા પડ્યા છે. બરાબર. ગ્રાહક આવે તો એને એની હાજરીમાં ધરી દો. અને એ વસ્તુ આ મશીનમાં છે જ. એવું નથી કે આમાં 50 કિલોનો જ લોડ થાય. આમાં 2 કિલો ધરવું હોય તો 2 કિલો ધરાઈ જાય, 5 કિલો ધરવું હોય તો 5 કિલો ધરાઈ જાય. બરાબર છે. તો ઓટોમાઇઝનો કોન્ટેક્ટ કેવી રીતનો તમને થયો હતો? ઓટોમાઇઝનો કોન્ટેક્ટ એક મને ઓનલાઈન થ્રુ થયો હતો. મેં ઓટોમાઇઝ એક જ નહીં, આ તમે બેઠાઓની હાજરીમાં કહું, મેં 5 જગ્યાએ તપાસ કરી હતી. પણ મને જે રિક્ષાવાળાની બધે આપણે ગ્રાઉન્ડ લેવલ છે એટલે બધી નાના મોટી ખબર હોય આપણે. અત્યારે સિઝન ચાલુ થાય છે એટલે રિક્ષામાં મશીન નાખીને આવશે, હલો મરચું દરદો. એટલે એ મશીન અને આ મશીનમાં મને હું આ મશીન લીધા ને એની પહેલાં મારી ગણતરી તો બહુ પહેલાંની હતી. 2 વર્ષ પહેલાં એ જે તમને નહીં ખબર હું બિલને એ બનાવવા આવ્યો ને ત્યારે હું બુકિંગ કરીને ગયો હતો. પણ એ પછી વાત તમારા સાહેબ બદલી ગયા. એટલે તમારે તો જો કે અહીંયા 2-3 હોય, પછી મેનેજર સાહેબ હતા ને પછી આપણે એ જ ભાવે આપણે કરી દીધું. એમાં કંઈ ખોટું નહીં. જૂનું બુકિંગ હતું, 2 વર્ષ જૂનું હતું. એ 2 વર્ષ શેના નીકળ્યા સાહેબ? આ ફેમિલીને મનાવવા. 2 વર્ષ 2 વર્ષ પાકું ધંધો કરવાનું ફેમિલીને. આ તમારી કિંમત તો તમને ખબર ને એટલી કિંમત નથી. હા તો 2 વર્ષ થાય એટલે રો મટીરિયલ ભાવ પેટ્રોલમાં દર વર્ષે 5,000 રૂપિયા વધી જાય. એટલે એ ટાઈમે હું બુકિંગ કરાવી ગયો હતો. મારા સસરા અહીંયા સાપર, એટલે સાપર અવારનવાર જો આવવાનું થાય એટલે મોટાભાગની રૂબરૂ કંપનીમાં અહીંયા વિઝિટ આપને કરી. જે મેં આ મશીન તમારું અહીંયા ડેમો લીધો હતો ને એટલે મને એવું અત્યાર સુધીમાં મેં ઓનલાઈન સર્ચ કર્યું હતું પણ એવું ક્યાંય જાણવા નહોતું મળ્યું કે મરચું ધરાય ને એમાં ધાણા જીરું ધરાય ને એમાં હળદર ધરાય. ક્યાંય જાણવા નહોતું. ક્યાંય જાણો એ એમ કે ધરાશે પણ જે ધરે ને એ લોકો એમ કહે કે મરચું એટલે મરચું હાલ, પછી ધાણા જીરું નાખો તો એ એના જે મેસ આવવા જોઈએ નથી આવતો. અને આ આપણે તમારું અહીંયા ડેમો લાઈવ જોયો તો અહીંયા મજા આવી. મારા ઉપર ડાયરેક્ટ પછી મારા ભાઈને અમે લઈને આવ્યા કે એને ડેમો જોયો, તરત ને તરત આપણે અહીંયા બુકિંગ કર્યું અને લઈ. એટલે મેં કીધું ને કે આ ખુલીને કહું કે આમાં તમારે કિલો ધરવું હોય, ધાણા જીરું ધરાઈ ગયું, ચાલની બદલાવી નાખો, હળદર ધરાઈ જાય, ખાલી કપડું સાફ કરવા પૂરતી વાત. હા એટલે નોર્મલ સફાઈ થઈ જાય. અમે એ જ દર્શીએ કર્યું છે. ગામડામાં તમે કેમ બિઝનેસ કરો તો બધાય મલ્ટીપર્પઝ કામ કરી શકું. હા એટલે પહેલાં મેં મોટું મશીન એટલે એ ગણતરીથી જ મૂક્યું હતું. પહેલાં આ જોબ વર્કમાં આપણે ઓછી ગણતરી હતી કે પહેલાં આપણે આપણું જ કરવું. પણ મેં સલાહ શું દીધી કે તમે જોબ વર્કથી કરો. આજે હું આવ્યો તો મને ખબર પડી કે તમારા રોકાણ કરતાં જોબ વર્કમાં એક સ્કોપ છે. મેં જ્યારે મોટું મશીન લીધું ને તો એમાં સફાઈમાં ને એમાં થોડુંક વાર લાગે. મારા હાટું જ મેં લીધું છે. જ્યારે ગણતરી કરી હતી મેં મારા હાટું કે એ લઉં તો એમાં વેક્યુમમાં ઠંડુ થઈ જાય, ચાઇનામાં ચરાઈ જાય તો ડાયરેક્ટ આ પેકિંગ હું કરી શકું. કરીએ બરાબર છે. પછી
હજી સિઝન નહોતી કાઢી 1-1.5 મહિનો, ત્યાં જ તમારા કંપનીના અધિકારી સાગરભાઈએ પાછો કોન્ટેક્ટ કર્યો. મેં કીધું હજી મસાલામાં મિક્સર જોઈશે અને એક આપણે જોબ વર્ક માટે અલગ મશીન મૂકવું. એની સિઝનમાં તરત બીજું મશીન આપણે દરવાનું અને મિક્સર મશીન બે મુકાયું. સરસ, તમે આ હિંમત કરી અને 2 વર્ષ પરિવાર આરે ઝઘડો કરી અને મનાવીને જો આટલે આગળ આવ્યા હોય તો હજી શું આગળ વિચારી રાખ્યું છે? ના, હજી આપણે ટૂંકમાં હજી છે એના કરતાં બહુ સારું. અને તમારી 2 જ વસ્તુ ધ્યાન રાખ, મહેનત અને નીતિ સાચી હશે એટલે કુદરતને દેવું પડશે. દેવું પડશે. વાહ. છેલ્લે એટલું જ આપણે કહેવા માંગી કે નાનો મોટા કોઈ પણ ધંધો, ધારો કે તમે ઘાણીનું કરી શકો, બરાબર, એની મશીનરી અત્યારે સિંગલ એક્સપાયર, ડબલ એક્સપાયર, સિંગલ ફિલ્ટર, ડબલ ફિલ્ટર, તમને તમારા ઇન્વેસ્ટમેન્ટ પ્રમાણે એ ચાલુ કરી શકો, બરાબર. અને એમ છતાંય એથી ઓછા રોકાણ, ઘાણીમાં રોકાણ વધારે, એના કરતાં ઓછું રોકાણ મસાલામાં, તો તમે મસાલાનું કરી શકો. મસાલામાં દરવાનું એ કે તમે તમારી બ્રાન્ડ અત્યારે 100% તો નહીં પણ 20-25% ગામડામાં એવા ખેડૂત કોક થવા માંડ્યા છે કે એની 2 વીઘા મરચી વાવી, એ દરતા નથી પણ બહાર દરાવી અને એનો પાવડર એ વેચે. પણ હું એમ કહું કે એ બહાર હું કામ દરાવવા જાઉં, તમે પોતે જ ધરો. જે અહીંયા તમારું 20, 25, 30 રૂપિયા દરામણ લઈએ એ તમે ધારો કે 1000 કિલો કોઈ ખેડૂત વેચી શકે અને નીકળે. અમારા આજુબાજુના ગામમાં 2-3 ખેડૂત એવા છે આપણા કોન્ટેક્ટમાં, એ મરચી વાવી 1000 કિલો પાવડર રિટેલમાં એના સગા સંબંધીને વેચે છે. તો 1000 કિલોના 30 રૂપિયા લેખે કરો, 30,000 રૂપિયા આસપાસ દરામણ દી. પણ એ જ વસ્તુ ઘરે કરી શકે તો 1.5-2 વર્ષમાં મશીન ફ્રી થઈ જાય. અને એમાં તમારે ટાઈમ લખાવવો પડે, ક્યારે લઈને આવું, ભાડું લઈ જવાનું, પાછું લઈ આવવાનું, ભાડું પેકિંગ કરવાનું. એ જ વસ્તુ તમે આ ઘરે બેઠા બેઠા કરી શકવાના ને. આ ઘરમાં જ બેહીને બિઝનેસ થાય અને તમારા ટાઈમે થઈ શકે. તો મસાલાનું અત્યારે મારી દ્રષ્ટિએ બેસ્ટ છે કે તમે મરચું અને ધાણા જીરું આપણે અહીંયા લોકલ માર્કેટમાં બધે પુષ્કળ વાવેતર થાય, જો એટલું મળી જવાનું તમે. અને તમે તમારી ખેતી હોય તો હું તો કહું તમે જ વાવો, 2 વીઘાનું ધાણા વાવો, 2 વીઘાનું જીરું વાવો અને મરચું ડાયરેક્ટ 2 વીઘામાં એક ધારું ન કરો, બધું જ વાવો, બધું જ વાવો ને બધું તમે તમારી રીતે વેચો. એટલે તમે કીધું એમ એના સગાવાલા કોઈ સિટીમાં રહેતા હોય, ગામડામાં રહેતા હોય તો એને 100% શુદ્ધ જ જોઈએ. તમે એની હાજરીમાં બોલાવો, ચા પાણી પાવ. અમે અહીંયા એ જ કહી કે ખેડૂત કહેશે 10 મણ મોકલાવો, હું કંઈ મોકલાવો નહીં, તમે રિક્ષા ભેગા આવો, અહીંયા આવો, બપોરનો ટાઈમ હશે તો જમાડશું, ચા પાણીનો ટાઈમ હશે ચા પાણી પીશું, અમારી વાતું થાય, કંઈક એનામાંથી શીખવા મળે. વાહ વાહ, ખેડૂત પાસેથી કંઈક શીખવા. આપણે ખોટું તો કરવું નથી, એટલે કઈ બીવાનું તો એને બંધ જોયું બધું તમે ખુલ્લું જ રાખ્યું છે, ગમે અહીંયા આવે જોવે જાણે. એટલે એ મરચામાં એમ કહે કે મારે મરચું છે તો તમે કિલો 1 લઈ આવશો, હું કહું તમારું જ મરચું લેતા આવો. કહીશે થોડોક વજન તો ડીટીયા કાઢશો તો વજન તો ઓછો થવાનો જ છે. ડીટીયા છે, બી છે, વસ્તુ તમને સારી મળવાની ને સાહેબ. હા, એ તો છે જ ને, ચોખ્ખી વાત છે. એ તમે બજારમાં 300નો કિલો લ્યો, એ જ વસ્તુ આમાં 300 થવાના નથી, અને એના કરતાં ક્વોલિટી મળવાની, સારી ક્વોલિટી મળવાની છે. મિત્ર, આ હતા શૈલેષભાઈ. આજે એનું કેવું છે ખેડૂત નો રહે, ખેડૂત પણ બિઝનેસમેન બની શકે. તો જો તમે પણ એને વાત કરી છે આખા વિડીયોની અંદરમાં, સરસ મજાની સાંભળી છે કે ભણેલા ગણેલા બીટેક કરેલા હતા અને 55,000ની નોકરી છોડી અને વાડી આવીને બિઝનેસ કરે છે. પણ તમારે જો આવો કોઈ બિઝનેસ કરવો હોય ને તો અમારી કંપની છે આટોમાઇઝ મેન્યુફેક્ચરિંગ પ્રાઇવેટ લિમિટેડ. શૈલેષભાઈ જે વાત કરી કે ભાઈ અમે ફ્રૂટ પ્રોસેસિંગ મશીનરી બનાવી છે અને એને અમારો કોન્ટેક્ટ કર્યો, 2 વર્ષ લગી ફેમિલી આરે જીદ કરી અને બિઝનેસ ચાલુ કર્યો. ને તમારે જો કરવો હોય ને તો અમે મસાલા મશીન, પલ્વરાઇઝર મશીન, દાલ મિલ મશીન, ઓઇલ મિલ મશીન, આવી જ બધી જ મશીનરી બનાવી છે કે ખેડૂતના ખેતરમાં જે કાંઈ રો મટીરિયલ થાય છે ને એને ફિનિશ ગુડ કરી તૈયાર કરી અને ડબલ ઇન્કમ કરવાની મશીનરી જ બનાવી છે. જરૂર અમે પણ મુલાકાત લ્યો. અને શૈલેષભાઈનું ગામ છે જામનગરની બાજુમાં ફલા. તમે જો ક્યારેય આમના નીકળતા હોય ને તો જરૂર શૈલેષભાઈની મુલાકાત કરજો કે શું તાકાતથી બિઝનેસ કરે છે, અને જો આવો જ બિઝનેસ તમે પણ વાડીએ કરી શકો છો. જરૂર એકવાર અવશ્ય મુલાકાત લેજો.